नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, आफ्रिकन देश मलावीना वाइस प्रेसिडेंट सलाउस क्लाउस चिलीमाનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે। મલાવીના રાષ્ટ્રપતિ લાઝારસ ચક્વેરાએ આ વાતની પુષ્ટિ કરી છે। તેમણે કહ્યું હતું કે 24 કલાકના સર્ચ ઓપરેશન બાદ ઉપરાષ્ટ્રપતિના વિમાનનો કાટમાળ મળ્યો છે। વિમાનમાં 9 લોકો સવાર હતા, તેમાંથી કોઈ બચ્યું નથી। મલાવીના ઉપરાષ્ટ્રપતિનું વિમાન સોમવારે સવારે રાઉન્ડથી ગુમ થયું હતું। ચિલીમાનના વિમાને સોમવારે બપોરે ભારતીય સમય અનુસાર 2:47 કલાકે મલાવીના રાજધાની લેલોંગવીથી ઉડાન ભરી હતી। लगभग 45 મિનિટ પછી તે મજૂજ શહેરના એરપોર્ટ પર લેન્ડિંગ થવાનું હતું। જો કે ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ થઈ શક્યું ન હતું અને આ પછી પ્લેન લિંગીવત પરત જવા આદેશ આપવામાં આવ્યો। ત્યારે આ પછી આ પ્લેન ગુમ થઈ ગયું હતું। જો કે મિત્રો, 51 વર્ષીય ઉપરાષ્ટ્રપતિ ચિલીમાન છેલ્લા 10 વર્ષથી મલાવીના ઉપરાષ્ટ્રપતિ હતા। તેમના આવતા વર્ષે યોજનારી રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા હતા। 2022માં ભ્રષ્ટાચારના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી। જો કે ગયા મહિને પબ્લિક પ્રોસિક્યુશનના ડાયરેક્ટર દ્વારા કેસ બંધ કરવા નોટિસ પણ કરવામાં આવી। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી